નમસ્કાર, ટ્યુનાઇનની વિશેષ રજૂઆત ઇમર્જિંગ ગુજરાતમાં આપનું સ્વાગત છે. હું છું હાર્દિક મોદી. આજના એપિસોડમાં આપની સાથે બે એવા ગેસ્ટ ઉપસ્થિત છે જે છે તો સ્કૂલના મિત્રો, પણ આ મિત્રતા બિઝનેસ પાર્ટનરશિપમાં ક્યારે બદલાઈ અને 2018માં એક બિઝનેસની શરૂઆત કરીને 2024 એટલે કે આ વર્ષોમાં કંપનીથી ગ્રુપ ઓફ કંપનીઝ કેવી રીતે બની તે ખરેખર જાણવા જેવું છે. એ આપણા સૌ માટે પ્રેરણાદાયી છે. ઝેલિયન ગ્રુપ ઓફ કંપનીઝના એમડી અને ફાઉન્ડર ડોક્ટર દક્ષેશ લાધાણી અને ટેકનિકલ ડાયરેક્ટર પૂરણ કટારિયા, આ બંનેનું સ્વાગત છે ટ્યુનાઇનના સ્ટુડિયોઝમાં. થેન્ક યુ હાર્દિકભાઈ. દક્ષેશભાઈ, પહેલો સવાલ મને આપને થાય કે ઝેલિયન્ટ નામ બહુ ફ્યુચરિસ્ટિક નામ છે અને જ્યારે આપણે ઝેલિયન ગ્રુપ ઓફ કંપનીઝની વાત કરીએ તો મને નામ અને ગ્રુપ ઓફ કંપનીઝ મારે બેની થોડીક ડિટેલ્સ જાણવી છે. હાર્દિકભાઈ, ઝેલિયન્ટ ગ્રુપ ઓફ કંપનીઝની સ્થાપના મેં 2018માં કરેલી. ઝેલિયન્ટનો મતલબ, ઝેલિયન્ટનો સ્પેલિંગ આપ જુઓ તો ઝીલ પ્લસ રિલાયન્ટ. ઝીલ મતલબ ઉત્સાહી, રિલાયન્ટ મતલબ વિશ્વાસુ. એક એવી કંપની જે ઉત્સાહી છે અને વિશ્વાસુ છે, જે ઉત્સાહ સાથે કસ્ટમરના વિશ્વાસને સાથે રાખી અને ગ્રાહક માટે કે કસ્ટમર માટે કે ક્લાયન્ટ માટે કામ કરે છે. ઝેલિયન ગ્રુપ ઓફ કંપનીઝની શરૂઆત 2018માં મેં એક મલ્ટીનેશનલ કંપનીના એક ડિસ્ટ્રીબ્યુટર તરીકે કરેલી. નોકરી છોડી અને 2018માં મેં બિઝનેસ ચાલુ કરેલો એક નાના એવા ટર્નઓવરથી. અને ત્યારબાદ 2019-20 અલગ અલગ કંપનીઓની અલગ અલગ બીજી કંપનીઓ સાથે જોડાતો રહ્યો અને 4 થી 5 અલગ કંપનીઓની સ્થાપના કરી, જેમાં મને કહેતા ગર્વ થાય છે કે આજે 2018થી 6 વર્ષની અંદરમાં અમે 12થી વધુ મલ્ટીનેશનલ કંપનીઝ જોડે જોડાયેલા છીએ. હેલ્થ, હાઇજીન, સેફટીમાં અમે એક ખાસ અગ્રણી અને વિશ્વાસુ સપ્લાયર, વિશ્વાસુ B2B સપ્લાયર કહેવાય છે. અમે લોકો વોટર ટ્રીટમેન્ટમાં પણ છીએ, સાઇન મેકિંગ મટીરિયલ રિલેટેડ બિઝનેસમાં પણ અમે છીએ અને સારી એવી રેપ્યુટેડ કંપનીના કમર્શિયલ ડિસ્પ્લે સોલ્યુશન તથા HVAC સિસ્ટમના પણ અમે ઓથોરાઇઝ પાર્ટનર છીએ. 6 જ વર્ષના ગાળામાં આ 12 મલ્ટીનેશનલ કંપનીઝ જોડે અલગ અલગ ક્ષેત્રમાં જોડાવું એ ખરેખર એક ગૌરવની બાબત છે અને મને કહેતા એ ખૂબ આનંદ થાય છે. 2023માં અમે આ ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વર્ટિકલની શરૂઆત કરી, જેના વિશે આજે આપણે વાત કરવાના છીએ. એ પણ આજે 2 વર્ષના ગાળામાં 10થી વધુ ગ્રાહકો સાથે, 10થી વધુ પ્રોજેક્ટ સાથે, મોટા પ્રોજેક્ટ સાથે જોડાઈ અને અમે એમાં એક પણ ખાસું એવું નામ બનાવ્યું છે. બિલકુલ. ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આ થોડીક ટેકનિકલ ટર્મ થાય છે. વ્યુઅર્સ માટે થોડુંક ઇઝી કરી દો. મારે જાણવું એ છે કે ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કામ કેવી રીતનું કરે છે એમાં, અને ઝેલિયન્ટનો એમાં શું ભાગ છે? કે એમાં એક ઇન્ડસ્ટ્રીમાં જરૂરી જે બી પ્રોડક્ટના ઉત્પાદન માટે જરૂરી એવી માળખાકીય વ્યવસ્થા ઊભી કરવાની છે, એમાં ફક્ત બિલ્ડિંગની નહીં પણ એમાં રોડ, ઇન્ટરનલ રોડ, પાણીની, સ્વચ્છ પાણીની, ગટર વ્યવસ્થા તેમજ ફાયર ફાઇટિંગ અને નાના મોટા ઇન્ટરનલ પુલ વગેરેનું બાંધકામનું એમાં સમાવેશ થાય છે. એટલા માટે થઈને અમે આ બધા પ્રકારના જે કન્સ્ટ્રક્શનના પ્રોજેક્ટ્સમાં મારો અનુભવ છે, મેળવેલો છે, જે ગુણવત્તા હોય, સેફટી હોય, પ્લાનિંગ હોય, મશીનરીઝ કે આજકાલના AIના જમાનામાં કોમ્પ્યુટર ક્ષેત્રે ઘણો બધો ફાળો કન્સ્ટ્રક્શનમાં થયો છે નવી ટેકનોલોજીનો, એનો હું ઉપયોગ કરીને કન્સ્ટ્રક્શન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ઝેલિયન ગ્રુપ ઓફ કંપનીને એક અગ્રણી લેવલે લઈ જવા માટે અમે કટિબદ્ધ છીએ અને એના માટે કામ કરી રહ્યા છીએ. અચ્છા, એટલે દક્ષેશભાઈ, શું એવું કહી શકાય કે જો કોઈને પણ પોતાની ઇન્ડસ્ટ્રીનો પ્લાન્ટ આખો સેટઅપ કરવો છે તો ત્યાં ઝેલિયન ગ્રુપનું કામ સામે આવે છે? આપનો પ્રશ્નનો હું આન્સર આપું તો જો કોઈને આખો પ્લાન્ટ નાખવો છે તો રાઇટ ફ્રોમ ધ કન્સેપ્ચ્યુલાઇઝેશન, ડિઝાઇનિંગ, ફિઝિબિલિટી, ઇન્ડસ્ટ્રીયલ કન્સ્ટ્રક્શન, PMC થી લઈ અને ફાઇનલ ટર્નકી સુધી જે કહેવાય એક તકનિકી ભાષામાં, ત્યાં સુધીનું આખો પ્રોજેક્ટ પૂરો કરવા માટે ઝેલિયન ગ્રુપ ઓફ કંપનીઝ કેપેબિલિટીઝ, ક્ષમતા ધરાવે છે. પૂરણભાઈ, જ્યારે આપણે આખો પ્લાન્ટ સેટ કરતા હોઈએ છીએ તો કયા ફેક્ટર્સનું ખાસ ધ્યાન રાખવું પડે છે? એના નોર્મ્સ હોય, એ ફેક્ટર્સનું થોડુંક ડિટેલમાં જણાવો. તો સૌથી પહેલાં જમીનના સિલેક્શનથી, પસંદગીથી લઈને ત્યાં લોકલી કન્સ્ટ્રક્શન માટે અવેલેબિલિટી, મેન પાવરની, ટ્રેન્ડ એન્જિનિયરિંગ સ્ટાફની, મશીનરીઝની, એન્જિનિયરિંગ અને આર્કિટેક્ચર ક્ષેત્રે કેટલી વ્યવસ્થાઓ અવેલેબલ છે નિયરબાય ટાઉનમાં, નહીં તો બહારથી
અમે આઉટસોર્સ કરીને એ વ્યવસ્થાઓ પૂરી પાડીને કન્સ્ટ્રક્શન માટે જરૂરી આમ તો લોકલ લેવલે જે મેન પાવર અને એન્જિનિયરની જરૂર હોય છે એ મળી રહે છે, પણ એડવાન્સ ટેકનોલોજીની જ્યારે વાત થાય છે ત્યારે એક મશીનરીઝ અને એન્જિનિયર્સ એ બહારથી અમે આઉટસોર્સ કરીને અમારા અનુભવોના આધારે અમે એ કન્સ્ટ્રક્શન આગળ કરીએ છીએ. દક્ષેશભાઈ, આપ જે ફિલ્ડમાં છો એમાં તો ઘણા મોટા માથાઓ પણ છે, તો ઝેલિયન્ટની યુએસપી શું? ઝેલિયન્ટ ગ્રુપની યુએસપીની વાત કરું તો ગ્રીનફિલ્ડ પ્રોજેક્ટ માટે એક અમારી પાસે રાઇટ ફ્રોમ કન્સેપ્ટ ઇવેલ્યુએશન, ડિઝાઇનિંગ, કન્સ્ટ્રક્શન એન્ડ પીએમસી પ્લસ ટર્નકી સાથેની બધી જ અમારી પાસે કેપેબિલિટીઝ છે. અમે અમારા બ્રાઉનફિલ્ડ રિલેટેડ જે જોઈએ સ્પેસિફિકલી મોડર્નાઇઝિંગ ધ બિલ્ડિંગ, રીપર્પઝિંગ ધ બિલ્ડિંગ અને જે કહેવાય કે એક્સપાન્શન ઓફ ધ બિલ્ડિંગ જે કરવું હોય બ્રાઉનફિલ્ડ પ્રોજેક્ટમાં, તો એમાં ઝેલિયન્ટની એક ખાસ એક કેપેબિલિટીઝ છે, એક ક્વોલિટી છે. પ્લસ અમે લોકો સેફટી, ક્વોલિટી અને ટાઈમ આ 3 વસ્તુનું ક્લાયન્ટના બજેટમાં ધ્યાન રાખી અને પાલન કરીએ છીએ. અને એ જ કારણ છે કે ટૂંકા સમયમાં અમે લોકો 10થી વધુ મોટા કહેવાય એવા પ્રોજેક્ટ સાથે, એવા નામ સાથે જોડાયેલા છીએ અને એ બાબતનો અમને સંપૂર્ણ ગર્વ છે. પૂરણભાઈ, જ્યારે તમે આ બિઝનેસ ચૂઝ કર્યો, ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, કેમ આ જ બિઝનેસ? અને જ્યારે તમે લગભગ 2023થી આ સેક્ટર ચાલુ કર્યું છે ઝેલિયન્ટ ગ્રુપમાં, ત્યારે શું ચેલેન્જીસ આવે છે આ બિઝનેસમાં? મને એવું લાગે છે કે મારું જે અલગ અલગ ક્ષેત્રમાં કન્સ્ટ્રક્શનના અલગ અલગ વિભાગમાં થયેલા અનુભવનો નિચોડ પૂરેપૂરો કાઢવો હોય અને મારી જે પોતાની જે ક્ષમતા છે, જે મારા વેન્ચર્સ છે, મારા કેટલી નવી ટેકનિકલ કેપેબિલિટીઝ છે જ્યાં હું ઘણું બધું એક્સપ્લોર કરી શકું છું, એ ઔદ્યોગિક ક્ષેત્રમાં માળખાકીય કન્સ્ટ્રક્શન માટે જે જરૂરી એવી ટેકનોલોજીનો ઉપયોગ થશે ત્યાં જ પૂરેપૂરો એમાં કસ નીકળશે. આમાં જ્યારે લોકલ લેવલે કામ આવે છે, જ્યારે નાના અથવા મીડિયમ લેવલના કામ હોય છે કન્સ્ટ્રક્શનના, ત્યારે એ લોકો બીડ કરી શકતા નથી અને નાના ઉદ્યોગપતિઓને સારા વેન્ડર મળતા નથી કામ કરવા માટે. એમની આખી ફિલ્ડ અલગ છે, આપની આખી ફિલ્ડ અલગ છે, બે અલગ અલગ બેકગ્રાઉન્ડમાંથી આવો છો, તો એવું હોય ને કે જ્યારે તમારી ફિલ્ડ અલગ હોય, બેકગ્રાઉન્ડ અલગ હોય, તો થોટ પ્રોસેસ પણ અલગ હોય છે, તો બે ભેગા કેવી રીતે થયા અને આખું આ મેનેજ કેવી રીતે હાલ થઈ રહ્યું છે? આ ક્વેશ્ચનનો આન્સર હું મારે 24 વર્ષ પાછળ જઈને આપવો પડશે. 2000ની સાલમાં જ્યારે મેં ગ્રેજ્યુએશન પૂરું કરેલું અને પૂરણ જે મારો સ્કૂલનો મિત્ર છે જેણે સિવિલ એન્જિનિયરિંગ કમ્પ્લીટ કરેલું, ત્યારથી અમારા બંનેનું એક સ્વપ્ન હતું કે ભલે અમે બંને અલગ અલગ ફિલ્ડમાં, અલગ અલગ થોટ પ્રોસેસમાં, અલગ અલગ કેપેબિલિટીઝવાળા માણસો છીએ, બટ ભવિષ્યમાં ક્યારે ને ક્યારેક કંઈક બે જોડાઈશું અને કંઈક નવું એક એન્ટરપ્રેન્યોરશિપ, એક ઔદ્યોગિક સાહસ ઊભું કરીશું. અને ફાઇનલી અમારું જે સ્વપ્ન હતું એ 2023માં પૂરું થયું. એટલે મંઝિલ તમારી એક જ છે, એટલે પોતપોતાના રસ્તેથી આગળ આવ્યા. એટલે 22થી 25 વર્ષનો અનુભવ ખરો ને આપણો જોબમાં, તો આટલા વર્ષો જોબ કરી, એક સારી પોસ્ટ પર કરી અને ત્યાર પછી એ બધું છોડીને એક આ સ્ટાર્ટઅપ શરૂ કરવું આ નાની વાત નથી. એ જર્ની આખી કેવી રહી? હાર્દિકભાઈ, ગુજરાતમાં દરેક ગુજરાતીને એક ની અંદર એના લોહીમાં એક બિઝનેસમેન હોય છે, જે આપણે સૌ જાણીએ છીએ. અને દરેક ગુજરાતીને એક બિઝનેસમેન બનવું હોય છે. ક્યાંક ને ક્યાંક કોઈને કોઈ તકલીફો કે ક્યાંક ને ક્યાંક કોઈ ચેલેન્જીસ નડતી હોય છે. મને પણ ઘણી બધી ચેલેન્જીસ હતી અને ફાઇનલી એ બધી ચેલેન્જીસને ઓવરકમ કરી અને 2018માં મેં આ બિઝનેસ ચાલુ કરેલો. વચ્ચે કોરોનાનો બી સમય આવેલો, 2 વર્ષ જે ખૂબ જ અઘરા હતા. પણ મારી પોતાની એક પર્સનલ, મેં કીધું જેમ બ્લુ ઓશન સ્ટ્રેટેજી પર જેમ કામ કરું છું, જે જગ્યાએ હું મારી પોતાની જગ્યા બનાવું છું, તો જ્યારે માણસે પોતાની જગ્યા એક જગ્યાએ બનાવેલી હોય તો ત્યાંથી એ જર્નીમાંથી ત્યાં કોમ્પિટિશન અથવા તો પેલું કહેવાય છે ને કે જ્યાં તકલીફો છે ત્યાં ભીડ ઓછી હોય છે, તો મેં એવી જગ્યાઓ શોધી જ્યાં ભીડ ઓછી હતી અને મને સફળતાઓ મળી. એક સવાલ મારે આ બંનેને પૂછવો છે. હાલ જે પ્રમાણે આપ કામ કરી રહ્યા છો, અત્યારે જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે ઇન્ડિયામાં, લોકો જોબ સિકર્સ નહીં, જોબ ગિવર્સ બનવા માગે છે, એ તમામ એન્ટરપ્રેન્યોર્સને આપ શું એક સંદેશ આપશો? પૂરણભાઈ, આપ. હાર્દિકભાઈ, આ પ્રશ્નનો જવાબ હું એ રીતે આપીશ. લાઈફ એ સંઘર્ષથી ભરેલી એક જર્ની છે.
જ્યારે નવું આપણે શીખીએ છીએ ત્યારે સંઘર્ષનો સામનો કરવો પડે છે. અમે નોકરીમાં નાના લેવલથી શરૂઆત કરી ત્યારે જે સંઘર્ષ સહન કર્યો, એક લેવલ આવ્યો કે જ્યારે અમે એ સંઘર્ષ સમાપ્ત થયો અને અમને અંદરથી એવી એક સ્ટેબલ લાઈફની જે ફીલ થવા લાગી, કમ્ફર્ટેબલ જે કહેવાય, અમે ક્યારેય અનુભવી નથી. કારણ કે હું અને દક્ષેશ એક જેમ કે વાત કરી, કોમન એક બીજી વસ્તુ હતી કે આર્થિક રીતે બંને એક મિડલ ક્લાસ ફેમિલીમાંથી આવી રહ્યા છીએ. તો સંઘર્ષનો સામનો કરતાં જ આગળ અત્યાર સુધી વધ્યા છીએ. સંઘર્ષ વગરની જિંદગી એ નકામી છે. તમારે જોબ કરવી કે બિઝનેસ કરવો એ મહત્ત્વનું નથી, તમારું સેટિસ્ફેક્શન, અને જેટલો જ સંઘર્ષ તમારી જિંદગીમાં વધારે હશે તેમ તમારામાં નવી ગુણવત્તા આવતી જશે. આપનું કહેવું એવું છે કે કમ્ફર્ટ ઝોનમાં ન રહેવું જોઈએ. જેવું આપને લાગે કે કમ્ફર્ટ ઝોન આવે છે, આપણી સ્ટ્રગલ આગળ વધવી જોઈએ. દક્ષેશભાઈ, બી પેશનેટ. તમારે જે જોઈએ છે એના માટે પેલું સ્વામી વિવેકાનંદનું એક કીધેલું છે, ઉઠો જાગો ટા રૂકો નિજ ધ્યેયને પામ્યા વિના. જે રીતે તમારે જો કોઈ વસ્તુ તમે ધારી લો છો તો બસ એના પાછળ તમે લાગી જાઓ, તમારા પોતાના પૂરા પેશનથી, પરસિવરન્સથી. કરેલી મહેનત કોઈ દિવસ નિષ્ફળ જતી નથી. એકના એક દિવસ એનું જરૂરથી ફળ મળે છે. અને નોકરી કરો છો કે બિઝનેસ કરો છો, રાઈટ, જો તમે પેશનેટ છો અને તમે તમારું કામ એન્જોય કરો છો તો સફળતા દૂર નથી. અચ્છા દક્ષેશભાઈ, એક છેલ્લો સવાલ મારે આપને પૂછવો છે. આપ ડૉક્ટર દક્ષેશ લાધાણી છો, તો આપનું ફાર્મસી બેકગ્રાઉન્ડ થોડું ઘણું રહ્યું છે કે પછી પીએચડી હોલ્ડર? અને મેં બિઝનેસ મેનેજમેન્ટમાં ડૉક્ટરેટ કરેલું છે. દેટ ઇઝ વાય આઈ એમ ડૉક્ટર દક્ષેશ લાધાણી. તો આ હતા ડૉક્ટર દક્ષેશ લાધાણી અને પૂરણ કટારિયા, જેમણે જણાવ્યું છે કે તેમનો બિઝનેસનો આખો આ સંઘર્ષ ગાથા કેવી રહી, જોબમાંથી કેવી રીતે બિઝનેસમાં આવ્યા અને હાલ સક્સેસફુલી ગ્રુપ ઓફ કંપનીઝ આજ ચલાવી રહ્યા છે. થેન્ક યુ સો મચ ડૉક્ટર દક્ષેશ લાધાણી અને પૂરણ કટારિયા. પર્સનલી અને ઝિલિયન ગ્રુપ ઓફ કંપનીઝની આખી ટીમ વતી, અમારા બીજા ફાઉન્ડર્સ અને બીજા ડિરેક્ટર્સ વતી આપનો ખૂબ આભાર વ્યક્ત કરું છું. તો હાલ ઇમર્જિંગ ગુજરાતમાં બસ આટલું જ. વધુ સમાચારો અને અપડેટ સાથે જોડાયેલા રહો TV9 સાથે. નમસ્કાર.